ઓલપાડ તાલુકાના સરોલી સાંઈ મંદિરે ચાલી રહેલી વિશ્વ પ્રસિદ્ધ કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લની રામકથામાં આજે સીતારામ વિવાહ રંગે ચંગે ઉજવાયો હતો। નિવૃત્ત આરટીઓ ઓફિસર મહેશભાઈ મગનભાઈ ભારતી દશરથજી બનીને રામની જાન લઈને આવ્યા હતા। હિનાબેન સુભાષભાઈ પટેલે સીતાજી પક્ષે કન્યાદાન કર્યું, સાથે પાર્થિવ શિવલિંગ પૂજા પણ કરવામાં આવી। એકાદશીના દિવસે મનીષભાઈ બ્રહ્મક્ષત્રિય સુરત તરફથી લાડુનો પ્રસાદ અને ઉપવાસી શ્રોતાઓ માટે ફળહારની વ્યવસ્થા કરવામાં આવી હતી। જિગ્નેશભાઈ ઠાકોર, વિજયભાઈ ગોસ્વામી, રઘુવીર રામાયણી પ્રમુખ, નગીનભાઈ રાજુભાઈ, રામુભાઈ પટેલ, સુનિલભાઈ દેસાઈ વડોદ, ગાંગાણી પરિવાર સહિત બધાએ સીતારામ વિવાહમાં ભાગ લીધો। બાપુના સંગીતકારો લોકગાયક દીપક બારોટ, મિનેશ પટેલ અને જયેશ પટેલે લગ્ન ગીતની રમઝટ બોલાવી હતી। રવિવારે સીતા વિદાયની કરુણ કથાનું વર્ણન કરવામાં આવશે। સરોલી સાંઈ મંદિરે રામકથા રંગ જમાવી રહી છે। સરોલીના સાંઈ મંદિરના અંદર ચાલી રહેલી રામકથામાં સીતારામ વિવાહનો મંગલ ઉત્સવ બહુ આનંદથી ભાવથી ઉજવાયો। અમારા નિવૃત્ત આરટીઓ ઇન્સ્પેક્ટર શ્રી મહેશભાઈ મગનભાઈ ભારતી જાન લઈને રામના પક્ષે આવ્યા અને અમારા હિનાબેન સુભાષભાઈ પટેલે સીતાજીના પક્ષે કન્યાદાન કર્યું અને સાથે આખો સમૂહ એની અંદર સહભાગી બન્યો। સીતારામના વિવાહનો અવસરનું એવું મહાત્મય છે કે જે ભગવાનના પ્રસંગને પોતાનો જાણીને ઉજવે, એમાં ભાગ લે, એમાં સામેલ થાય તો એની ઘેરે એના દીકરા દીકરીના પ્રસંગ આવે ત્યારે રામ આવીને ઉજવી લાગે। બોલો સીતારામચંદ્ર ભગવાન की जय, राघवेंद्र सरकार की जय, अयोध्या नाथ की जय। જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, ઓલપાડ।